તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો? અરે મારો ચૂંટણીનો ખર્ચ હું કરતો જ નથી. અને મારા તમે બધા 2 કરોડની વાત કરી હતી ને? આમ રામ રો પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લઈ રહ્યો, હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કઈ ખર્ચ નથી કરતો. મોરબીનું મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી, ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તય પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય પણ કાંતિભાઈ 2 કરોડ તમે વિકાસમાં લગાવી દીધા હું તો ત્યાં. લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન. મારા પાસે છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ હવે જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી. એ રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું, અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે, પૈસા દેવાની તેવડ ન હોય, મતે પૈસા શરત કરે.